ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? રોજનું રોજ તૈયાર કરતા હશો. ભૌતિક વિજ્ઞાનને સરળ બનાવવા માટે નિયમિતતા બહુ મહત્ત્વની છે. અભ્યાસક્રમ લાંબો છે, જેના કારણે રોજનું રોજ તૈયાર કરવું પડે. ભાઈ, છેલ્લા દિવસોમાં તૈયાર કરવા બેસીએ તો આ બધું શક્ય નથી. એટલે જો તમે રોજનું રોજ તૈયાર કરશો તો તમને ખ્યાલ પણ નહીં આવે અને તમારો વિષય ટનાટન તૈયાર થઈ જશે. ચલો, હવે આપણે વધારે સમય ન બગાડતો આગળ વધીએ મિત્રો. ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પાઠ 10 તરંગ પ્રકાશ શાસ્ત્રની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. મિત્રો, અગાઉના લેક્ચરોમાં યંગના પ્રયોગની ઘણી બધી વાતો કરી. યંગના પ્રયોગમાં ત્રીજા પડદા ઉપર પ્રકાશિત અપ્રકાશિત શલાકાઓ મળે છે. એ શલાકાઓની શરતો, સહાયક વિનાશકની શરતો, બે ક્રમિક શલાકા વચ્ચેના અંતરનું સૂત્ર, એનો એકાદ એક્ઝામ્પલ પણ જોયો. હવે આજે આપણે સ્વાધ્યાયના કેટલાક દાખલા અત્યાર સુધી જે કંઈ ભણ્યા એના અનુરૂપ જે હોય એ જોઈ લઈએ. પછી પ્રકાશની એક નવી ઘટના એની વાત આપણે કરીશું. તો જો અહીંયા સ્વાધ્યાયનો મિત્રો દાખલા નંબર 10.1ની મેં રકમ લખેલી છે, 589 નેનોમીટર તરંગ લંબાઈ. તો જો તરંગ લંબાઈને લેમડા કહેવાય. 589 નેનોમીટર. નેનોમીટરને આપણે મીટર કરવાનું રહી ન જવું જોઈએ. આપણે આ લખવાનો આશય એ છે મિત્રો કે તરત જ આપણે કન્વર્ટ કરતો ભાવે નેનોમીટરના મીટર આપણે કરી દઈએ. આટલી તરંગ લંબાઈ ધરાવતો એક રંગી પ્રકાશ હવામાંથી પાણીની સપાટી પર, ધારો કે આ કોઈ પાત્રમાં પાણી ભરેલું છે મિત્રો. તો જો આ પાણી છે, અહીં હવા છે, તો આપણો આટલી તરંગ લંબાઈવાળો પ્રકાશ જો અત્યારે હવામાં ગતિ કરે છે અને હવામાં એની ઝડપ ખબર છે આપણને સી જેટલી હોય, 3×10⁸ મીટર પર સેકન્ડ હોય. પણ હવે તમે જો અહીં હું સપાટીને લંબ દોરું તો કિરણ હવા જેવા પાતળા માધ્યમમાંથી પાણી જેવા ઘટ માધ્યમમાં જાય તો એનું વક્રીભવન થાય. તો આ વક્રીભૂત કિરણ કહેવાય અને અંશતઃ પરાવર્તન થાય તો આ પરાવર્તિત કિરણ કહેવાય. તો હવે જો આપણને પ્રશ્ન શું પૂછ્યો છે મિત્રો કે આવી સપાટી પર આપાત થાય છે તો નંબર એ પરાવર્તિત પ્રકાશ અને નંબર બી વક્રીભૂત પ્રકાશ. આ પરાવર્તિત અને વક્રીભૂત બંને પ્રકાશની તરંગ લંબાઈ કેટલી, આવૃત્તિ કેટલી, એની ઝડપ કેટલી. અહીં પાણીનો વક્રીભવનાંક તમને આપી દીધો છે, 1.33 છે. બરાબર. તો ચાલો આપણે સૌથી પહેલાં એ પ્રશ્નનો જવાબ આપીશું. જો એ પરાવર્તિત પ્રકાશ તેના તેજ માધ્યમમાં પાછો જાય. પરાવર્તિત પ્રકાશ એના એ જ હવારૂપી માધ્યમમાં પાછો જશે તો પછી કશું જ બદલાશે નહીં મિત્રો. તો એની તરંગ લંબાઈ ન બદલાય. ધેરફોર એના એ જ રહે તો પછી એના એ એટલે કેટલી રહેશે? 589 × 10⁻⁹ મીટર. જો પરાવર્તિત પ્રકાશ એના એ હવામાં જાય તો એની ઝડપ પણ ન બદલાય. તો ઝડપ ન બદલાય તો પછી ઝડપ સી જેટલી જ રહેશે, 3×10⁸ મીટર પર સેકન્ડ. આવૃત્તિ, તો જો આવૃત્તિ તો આપણે ગણવાની છે.
તો આવૃત્તિ એફ કયો અથવા ન્યૂ હોય તો આપણે સી બરાબર એફ લેમડા અથવા ન્યૂ લેમડા પરથી આવૃત્તિ ન્યૂ બરાબર સી અપોન એફ થાય. બોલો સીની કિંમત 3 × 10⁸ સોરી સી બરાબર એફ લેમડા હોય ન્યૂ લેમડા, તો એના ઉપરથી ન્યૂ બરાબર સી અપોન લેમડા થાય. હવે લેમડાની કિંમત 589 × 10⁻⁹ માટે કેલ્ક્યુલેટરથી આનું સાદુરૂપ આપીએ મિત્રો તો 5.09 × 10⁻14 અને આવૃત્તિનો એકમ હર્ટ્ઝ, એટલે આવૃત્તિ એફ બરાબર ન્યૂ બરાબર આટલા હર્ટ્ઝ. તો પરાવર્તિત પ્રકાશમાં તરંગ લંબાઈ એના એ જ રહેશે, ઝડપ પણ ન બદલાય એટલે એના એ રહેશે, આવૃત્તિ આટલી જોવા મળશે. હવે આપણો બી પ્રશ્ન, વક્રીભૂત પ્રકાશ. તો જો વક્રીભૂત પ્રકાશ પાણીમાં ગતિ કરશે, પાણીમાં ગતિ કરે તો પછી પાણી જેવા ઘટ માધ્યમમાં એની ઝડપ બદલાઈ જાય મિત્રો, બરાબર. તો જો ઝડપ બદલાઈ જાય, તેથી ઝડપ બદલાય તો જો આપણે પહેલાં ઝડપ શોધી કાઢીએ તો જો વક્રી ભ્રમણાંક n બરાબર સી અપોન વી પરથી ઝડપ v બરાબર સી અપોન n, સીની કિંમત 3 × 10⁸ અને વક્રી ભ્રમણાંક આપણને આપેલો છે 1.33. તો અહીંયા ઝડપ થઈ જશે એપ્રોક્સિમેટલી, હું લખી દઉં 2.2556 × 10⁸ અથવા લગભગ 2.26 × 10⁸ મીટર પર સેકન્ડ. તો જો ઝડપ બદલાઈ જાય, આવૃત્તિ નામની ભૌતિક રાશિ માધ્યમ બદલાવાથી બદલાતી નથી, તો આવૃત્તિ ન્યૂ અથવા એફ ન બદલાય, કારણ કે આવૃત્તિ માધ્યમ સાથે બદલાય નહીં, તો પછી આવૃત્તિ તો એના એ જ રહે. તો પછી આવૃત્તિ એફ બરાબર ન્યૂ બરાબર હવામાં જે હતી એ જ લખવી પડે આપણે 10⁻14 હર્ટ્ઝ. પણ જો વેગ બદલાવાનો એટલે તરંગ લંબાઈ બદલાય, તો હવે આપણે સી બરાબર ન્યૂ લેમડાની જગ્યાએ વી બરાબર ન્યૂ લેમડા થાય. હવે વેગ વી બરાબર ન્યૂ લેમડા અથવા એફ લેમડા અથવા એફ ના લખો તો ન્યૂ લેમડા પરથી લેમડા બરાબર વી અપોન ન્યૂ. બોલો વીની કિંમત તો હવે આ માધ્યમમાં જે વેગ આવ્યો એ લેવો પડે 2.26 × 10⁸, અને આવૃત્તિ તો નથી બદલાતી, તો આવૃત્તિ તો એના એ જ 5.09 × 10⁻14. તો સાદુરૂપ આપીએ કેલ્ક્યુલેટરથી, જેથી લેમડાની કિંમત 444 × 10⁹ મીટર. તરંગ લંબાઈ બદલાય મિત્રો, બરાબર. બાકી આવૃત્તિ નામની ભૌતિક રાશિ ન બદલાય, માધ્યમ બદલાય તો વેગ બદલાય, તરંગ લંબાઈ બદલાય. ઓકે, તો આ રીતે વક્રીભૂત અને પરાવર્તિત બંને પ્રકાશની ભૌતિક રાશિઓ આપણે શોધી કાઢી, બરાબર છે. તો એ ઝડપ બદલાશે, તેથી આપણે આના ઉપરથી ઝડપ શોધી કાઢવાની. આ ઝડપ છે મિત્રો, તેથી ઝડપ વી. ચલો સ્ક્રીનશોટ લઈ લો અને લખી દેશો. ચલો મિત્રો, જો આ સ્વાધ્યાયનો દાખલો 10.2, આમ તો આપણે આ ભણી ગયા છીએ. નીચે આપેલા દરેક કિસ્સા માટે તરંગ અગ્રનો આકાર કેવો હશે? તો આપણે પહેલાં તો તરંગ અગ્ર કોને કહેવાય? તો સમાન કરાવાળા કણોમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને અથવા કાલ્પનિક વક્રને તરંગ અગ્ર કહેવાય. તો ચલો આપણો પહેલો પ્રશ્ન, બિંદુવત ઉદ્ગમ. ધારો કે તમે બલ્બ જેવું બિંદુવત ઉદ્ગમ લો અથવા પાણીની અંદર પથ્થર નાખો, તો જે જગ્યાએ પથ્થર નાખ્યો એક બિંદુ જેવું બને અને ત્યાંથી તરંગ ઉત્પન્ન થઈને આમ જાય ચારે બાજુ, એટલે આવું બિંદુવત ઉદ્ગમ હોય મિત્રો. તો એથી તરંગ આમે જતું હોય, આમે જતું હોય, આ બધી બાજુ જતું હોય. તો જો ઉદ્ગમથી સરખા અંતરે આવેલા દરેક કણની કળા સમાન હોય, તો આ સમાન કળાવાળા કણોમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ દોરો તો એનો આકાર આમ કેવો બને મિત્રો? ગોળ. તો એનો મતલબ પહેલા પ્રશ્નનો જવાબ ગોળાકાર તરંગ અગ્ર આવે.
કેવો જવાબ આવે મિત્રો? ગોળાકાર તરંગ અગ્ર. તો આપણે કહેવાનું કે ભાઈ બિંદુવત ઉદ્ગમમાંથી ઉદ્ભવતા તરંગોમાં સરખા અંતરે આવેલા બિંદુએ કળા સમાન હોય છે અને આવા સમાન કળાવાળા કણોમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ દોરો તો તે ગોળાકાર મળે, તો આપણને ગોળાકાર તરંગ અગ્ર મળે. જો બીજો પ્રશ્ન, બહિર્ગોળ લેન્સ. તો ધારો કે આપણે બહિર્ગોળ લેન્સ લઈએ, બરાબર. જો આ લેન્સનું કેન્દ્ર કહેવાય, મુખ્ય કેન્દ્ર. જો તમે સમાંતર કિરણો આ બાજુ, તો એ મુખ્ય કેન્દ્ર ઉપર ભેગો થાય. પણ હવે રકમ શું કહેશે કે બહિર્ગોળ લેન્સમાંથી નિર્ગમન પામતો એટલે બહાર નીકળતો. તો હવે એક બાજુથી આપણે પ્રવેશતો લઈશું ને એક બાજુ બહાર નીકળતો લઈશું પ્રકાશ. તો એ નિર્ગમન પામતો પ્રકાશ એનું તરંગ અગ્ર કેવું હોય એવું કહે છે કે જ્યારે બિંદુવત ઉદ્ગમ, તો ઉદ્ગમ ક્યાં લેવાનું છે? તેના કેન્દ્ર ઉપર. તો જો ઉદ્ગમ અહીંયા રાખવાનું છે કેન્દ્ર ઉપર. હવે જો મુખ્ય કેન્દ્ર ઉપર ઉદ્ગમ હોય તો ઉદ્ગમમાંથી તરંગો આમ નીકળે. એટલે જો ઉદ્ગમમાંથી નીકળતું તરંગ અગ્ર કે તો ઉદ્ગમથી સરખા અંતરે આવેલા કણોની કળા સમાન હોય, તો ઉદ્ગમમાંથી નીકળતું તરંગ અગ્ર ગોળાકાર. એટલે કે લેન્સ ઉપર આપાત થતું તરંગ અગ્ર ગોળાકાર કહેવાય. આ ગોળાકાર તરંગ અગ્ર આપાત થાય મિત્રો. પણ આપણે થિયરીમાં ભણી ગયા કે સમાંતર આવતા કિરણો જો મુખ્ય કેન્દ્રમાં કેન્દ્રિત થાય તો મુખ્ય કેન્દ્રમાંથી નીકળતો કિરણો આ બાજુ સમાંતર બની જાય. તો જો આ નિર્ગમન પામતો પ્રકાશ કહેવાય. તો આ નિર્ગમન પામતો પ્રકાશ તો કિરણો સમાંતર હોય અને સમાંતર કિરણોમાં તરંગ અગ્ર સમતલ હોય. તો તમને આ નિર્ગમન પામતો પ્રકાશ એનું તરંગ અગ્ર કેવું હશે એવું કીધું છે. તો આ નિર્ગમન પામતા પ્રકાશનું તરંગ અગ્ર કેવું હોય મિત્રો? સમતલ. તો આપણે આ પ્રશ્નનો જવાબ આવશે સમતલ તરંગ અગ્ર. સમતલ તરંગ અગ્ર. પણ જો આ આપાત થતું તરંગ અગ્ર કહેતો ગોળાકાર, કારણ કે બિંદુવત ઉદ્ગમ છે એટલે. તો નિર્ગમન પામતો પ્રકાશ સમતલ તરંગ અગ્ર આપશે. ચલો સી પ્રશ્ન, દૂર રહેલો તારો. હવે તારો દૂર હોય અનંત અંતરે, તો આમ તો તારો એક બિંદુવત ઉદ્ગમ કહેવાય. એટલે બિંદુવતમાંથી તો આ રીતે જ પ્રકાશ આવતો હોય. પણ આપણે તો અહીંયા છીએ, તો તારો આપણાથી અનંત અંતરે, અને અનંત અંતરે ભલે આ તરંગ અગ્ર ગોળાકાર હોય પણ એ ગોળાકાર તરંગ અગ્ર અનંત અંતરે જતો દાખલા તરીકે આ તરંગ અગ્ર તમે આમ દોરતા જો, તો જો તમે આટલો ભાગ જુઓ તો અહીં ગોળ હોય, અહીં જો એટલો જ ભાગ અહીં લો તો ઓછો ગોળ થાય, અહીં ઓછો ગોળ થાય, અહીં ઓછો ગોળ થાય, અને એમ કરતાં કરતાં અનંત અંતરે જાઓ તો આમ સમતલ થઈ જાય. તો અનંત અંતરે પૃથ્વી દ્વારા અંતરાતો ભાગ, એટલે પૃથ્વી પેલા તારાથી તો અનંત અંતરે આવેલી હોય, તો પછી પૃથ્વી આગળ આવતો એ કેવું બની જાય મિત્રો? સમતલ. અને અમે પેલી રીતે પણ વિચાર કે અનંત અંતરે રહેલા ઉદ્ગમમાંથી કિરણો જ્યારે અહીંયા આવે તો અહીંયા આવતો કિરણો સમાંતર થઈ જાય, અને સમાંતર કિરણો કેવું તરંગ અગ્ર આપે મિત્રો? સમતલ તરંગ અગ્ર આપે. તો એ સમતલ તરંગ અગ્ર જોવા મળશે. તો બોલો, ખ્યાલ આવી ગયો? તો આ લખી દો જવાબ. ખ્યાલ આવ્યો? સમજૂતી કે તો મેં જે બોલ્યો એ પ્રમાણે તમારે બોલવાનું કે ભાઈ અનંત અંતરેથી તરંગ અગ્ર બિંદુવત ઉદ્ગમમાંથી ગોળાકાર નીકળ્યું હોય, પણ એ તરંગ અગ્ર છેક પૃથ્વી ઉપર આવે તો પૃથ્વી ઉપર આવતો પૃથ્વી દ્વારા અંતરાતો ભાગ સમતલ બની જાય, અને એમ પરિણામે સમતલ તરંગ અગ્ર મળે. લખી દો જવાબ, સ્ક્રીનશોટ લઈ લો. જો મિત્રો આ એક OMR ટાઈપનો જ દાખલો છે, નાનો સરખો સ્વાધ્યાયનો દાખલો 10.3. એમાં બે પ્રશ્નો છે, એ અને બી. તો આપણે પહેલાં એ પ્રશ્નનો જવાબ આપીએ. કાચનો વક્રી ભવનાંક. તો જો વક્રી ભવનાંકની એને કહેવાય, ઘણી ચોપડીમાં મ્યુ કહેશો ભાઈ, તો મ્યુ પણ લખેલું ગભરાઈ નહીં જવા. 1.5. તો પ્રકાશની ઝડપ શોધવાની છે. તો જો આપણે n બરાબર c/v પરથી ઝડપ v બરાબર c/n, તેથી v બરાબર, બોલો cની કિંમત શૂન્યાવકાશમાં ઝડપ 3 × 10⁸, અને કાચનો વક્રી ભવનાંક 1.5, તો v બરાબર 1.5 × 3 એટલે 2 × 10⁸ મીટર પર સેકન્ડ. તો આ એ પ્રશ્નનો જવાબ આવી ગયો. ચલો હવે બી પ્રશ્ન. શું પ્રકાશની કાચમાં ઝડપ પ્રકાશના રંગથી સ્વતંત્ર છે?
હવે આપણે જાણીએ છીએ કે સફેદ પ્રકાશ, આપણે જો પ્રિઝમવાળો પ્રશ્ન જ્યારે તમને પહેલાં કિરણ પ્રકાશ શાસ્ત્રમાં ભણાવ્યો તો એ સફેદ પ્રકાશ આપાત કરો તો સફેદ પ્રકાશમાં રહેલા 7 રંગો, અહીં જાંબલી આવતો હતો, જાની, વાલી, પીનારા, રાતો. તો જો અહીં કાચ હતો તો કાચ દ્વારા જુદા જુદા રંગોનું વક્રીભવન જુદું જુદું થાય. અહીં જાંબલી રંગનું વક્રીભવન એટલે વકાળવાની ક્રિયા વધુ થાય, એટલે જાંબલી રંગ માટે વક્રીભવનાંક વધુ હોય, અને રાતા રંગનું ઓછું વક્રીભવન થયું એટલે વક્રીભવનાંક ઓછો હોય મિત્રો. અને જુદા જુદા રંગોની તરંગ લંબાઈ પણ જુદી જુદી હોય. બરાબર, ખ્યાલ આવી ગયો? તો જો આપણે અહીંયા શું પ્રકાશની કાચમાં ઝડપ પ્રકાશના રંગથી સ્વતંત્ર છે, તો જો એ જુદા જુદા રંગોની ઝડપ જુદી જુદી હોય તો આપણો એ જવાબ લખવો પડે ના. બરાબર, તો પછી આપણે જવાબમાં શું લખીએ કે ભાઈ માધ્યમમાં જુદા જુદા રંગો માટે વક્રીભવનાંક જુદો જુદો હોય છે. તેથી જો વક્રીભવનાંક જુદો જુદો હોય તો ભાઈ વીની કિંમત પણ જુદી જુદી મળે. તેથી n બરાબર C/V પરથી કહી શકાય કે જુદા જુદા રંગ માટે બરાબર વક્રીભવનાંક જુદો જુદો હોય. તો જો આપણે વીને સૂત્ર કરતાં બનાવીએ તો n જુદો જુદો તો વી પણ જુદો જુદો. તો જુદા જુદા રંગ માટે વેગ અથવા ઝડપ જુદી જુદી હોય છે. જુદા જુદા રંગ માટે ઝડપ જુદી જુદી હોય છે, અને ઝડપ જુદી જુદી હોય તો વી બરાબર એફ લેમડા સૂત્ર ઉપરથી વેગ વી બરાબર એફ લેમડા સૂત્ર ઉપરથી લેમડા બરાબર, તમે જુઓ વેગ વી બરાબર એફ લેમડા પરથી લેમડા બરાબર વી અપોન એફ. આવૃત્તિ નામની ભૌતિક રાશિ તો ના બદલાય, પણ વી બદલાય તો લેમડા બદલાય, તો પછી વી બદલાય તો લેમડા બદલાય. એટલે જુદા જુદા રંગ માટે ઝડપ જુદી જુદી હોય, તેથી ઝડપ જુદી જુદી હોય તો લેમડા પણ જુદો જુદો હોય. તો ઝડપ જુદી જુદી હોય છે, તેથી તરંગ લંબાઈ જુદી જુદી હોય છે. બરાબર, જો આપણે વાત કરીએ તો જો જાંબલી રંગનું વક્રીભવન સૌથી વધુ થાય છે તો જાંબલી રંગ માટે જાંબલી રંગનો વક્રીભવનાંક n વાયોલેટ વધુ. હા બોલો, વક્રીભવનાંક વધુ તો ઝડપ ઓછી, તેથી તેની ઝડપ તેની કાચમાં ઝડપ ઓછી, અને બોલો ઝડપ ઓછી તો તરંગ લંબાઈ પણ ઓછી, તેથી તેની તરંગ લંબાઈ ઓછી. જ્યારે ની સાપેક્ષમાં રાતા રંગની વાત કરીએ તો રાતા રંગનો વક્રીભવનાંક વધુ, જેને NR કહીએ, જે વધુ હોય જાંબલી રંગની કમ્પેરિઝનમાં. તો પછી વક્રીભવનાંક વધુ તો ઝડપ ઓછી, તેથી તેની કાચમાં ઝડપ. જો વક્રીભવનાંક રાતા રંગનું વક્રીભવન ઓછું થયું એટલે આપણે અહીંયા ઓછું લખીશું, સોરી મારી ભૂલ થઈ મિત્રો. તો વક્રીભવનાંક ઓછું તો ઝડપ વધુ, તો કાચમાં ઝડપ વધુ હોય, તેથી તેની તરંગ લંબાઈ વધુ. બરાબર, તો જો તરંગ લંબાઈ લેમડા અહીં લખવું હોય મિત્રો તો લેમડા ચલે છે વી, પણ વી ચલે છે 1/n. બરાબર, એટલે આ વસ્તુ તમે યાદ રાખજો, કારણ કે વી સી તો અચળ હોય તો વી 1/n, અહીંયા એફ અચળ હોય તો લેમડા ચલે છે વી,
અને વી ચલે છે 1/n, બરાબર. વી ચલે છે 1/n. તો આના આધારે તમારા બધા જવાબ આપવાના. ચલો સ્ક્રીનશોટ લઈ લો, લખી દેજો તમે, બરાબર. તો કયો રંગ ધીમે ગતિ કરશે? પ્રશ્ન શું પૂછ્યો? કયો રંગ કાચના પ્રિઝમમાં ધીમેથી ગતિ કરશે? તો કોનો? જાંબલી. તેથી જાંબલી રંગ ધીમેથી ગતિ કરશે. એટલે રાતા રંગની કમ્પેરિઝનમાં જાંબલી રંગ ધીમેથી ગતિ કરશે. આવો જવાબ લખ્યા પડે, કારણ કે મેં જે પૂછ્યું એ પ્રમાણે, માગ્યા પ્રમાણે જવાબ આપવો પડે. એટલે છેલ્લે આ વિધાન લખવાનું મિત્રો, બરાબર. OMR માટે પેલા સૂત્રો લખી દેજો. જો મિત્રો સ્વાધ્યાયનો 10.4 નંબરનો દાખલો, યંગના પ્રયોગમાં. તો જો મેં અહીં યંગના પ્રયોગનું ચિત્ર દોરેલું છે. આપણે થિયરી ભણ્યા કે યંગના પ્રયોગમાં અહીં એક પડદો હોય, એના ઉપર એક જ ઉદ્ગમ હોય છે S1, આના ઉપર બે ઉદ્ગમ હોય છે S1 S2. આને બે સ્લીટો કહેવાય. બે સ્લીટ વચ્ચેના અંતરને આપણે સ્મોલ ડી કહીએ છીએ. સ્લીટથી પડદાના અંતરને કેપિટલ ડી કહીએ છીએ. અને આ મધ્યસ્થ સલાખાથી જે તે સલાખાના અંતરની આપણે એક્સ કહીએ છીએ, બરાબર છે. અને આમાં પછી આપણને પદ તફાવતનું સૂત્ર યાદ કરો. પદ તફાવત બરાબર એક્સ સ્મોલ ડી અપોન કેપિટલ ડી મળતું હતું. જોઈએ હવે શું કહેશે રકમથી. તો યંગના બે સ્લીટના પ્રયોગમાં બે સ્લીટો વચ્ચેનું અંતર, તો બોલો આ બે સ્લીટો વચ્ચેના અંતરને શું કહેવાય? સ્મોલ ડી. તો એ તમને સ્મોલ ડીની કિંમત આપી દેવામાં આવી 0.28 મિલીમીટર. તો મિલીમીટરના મીટર કરવાનું ભૂલવાનું નહીં. મિલીમીટરના મીટર 10⁻³ મીટર. અને પડદો 1.4 મીટર દૂર, તો અહીંથી પડદાનું અંતર એ કેપિટલ ડી કહેવાય. તો બોલો કેપિટલ ડી બરાબર 1.4 મીટર દૂર મૂકેલો છે. મધ્યસ્થ પ્રકાશિત સલાખા, તો જો આ બેની મિડલમાં દોરો લંબ, તો એ મધ્યસ્થ પ્રકાશિત સલાખા અહીં મળે. આ 0 નંબરની, આ પહેલી, બીજી, ત્રીજી, ચોથી. તો મધ્યસ્થ પ્રકાશિત સલાખા અને ચોથી એટલે ચોથીનો નંબર n બરાબર 4. તો જો એ ચોથી કીધી એટલે n બરાબર 4. પણ કઈ? અપ્રકાશિત કે પ્રકાશિત? તો પ્રકાશિત. સલાખા વચ્ચેનું અંતર, અને આપણે મધ્યસ્થ સલાખાથી આપેલી સલાખાના અંતરને એક્સ કહેવાય. તો એ તમને એક્સ આપી દેવામાં આવ્યું. તો બોલો એક્સની કિંમત 1.2 સેન્ટીમીટર. તો પાછા મીટર કરવાનું રહી ના જાય. 1.2 × 10⁻² મીટર. તો આ પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ કેટલી? હવે જો એ પ્રકાશિત સલાખાની વાત છે, તો પ્રકાશિત સલાખા માટે આ પદ તફાવત કેટલો થવો જોઈએ? n લેમડા જેટલો. તો આપણે અહીં શરત મૂકવાની કે ભાઈ પ્રકાશિત સલાખા માટે પદ તફાવત xd/d બરાબર n લેમડા. જે nની કિંમતો 0, 1, 2, 3 થી ચાલુ થાય. આપણે લેમડા શોધવામાં રસ છે મિત્રો. તો લેમડાને સૂત્ર કરતા બનાવો તો n નીચે આવી જાય. તો xd/d અને આ n નીચે આવી જાય. જો તમને અપ્રકાશિત સલાખાની વાત કરી હોય કે ભાઈ મધ્યસ્થ સલાખાથી આપેલી અપ્રકાશિત સલાખા, તો અપ્રકાશિત સલાખા કે તો અહીંયા શું લખવાનું? n+1/2 લેમડા લખવાનું. આપણને પ્રકાશિત સલાખાની વાત કરીશ એટલે આ લખવાનું. ચલો હવે કિંમતો મૂકી દઈએ મિત્રો. બોલો એક્સની કિંમત 1.2 × 10⁻², ડીની કિંમત 0.28 × 10⁻3, કેપિટલ ડીની કિંમત 1.4 બરાબર, અને એનની કિંમત 4. જો 14 × 28 ભાગ ચાલી જશે. સાદુરૂપ આપો તો કેલ્ક્યુલેટરથી આનું સાદુરૂપ આપીએ તો 6 × 10⁻7 મીટર, અથવા એંગસ્ટ્રોમમાં લખવું તો 6000 એંગસ્ટ્રોમ, બરાબર. તો આ તરંગ લંબાઈ મીટરમાં આટલી અને એંગસ્ટ્રોમમાં લખવી હોય તો આટલી. તો આપણો જવાબ છે. જો રકમમાં અહીંયા ચોથી અપ્રકાશિત કે તો અપ્રકાશિત માટે અહીં n લેમડાના જગ્યાએ શું લખવાનું? n+1/2 લેમડા. પણ જો n+1/2 લખો તો n+1/2 માટે nની કિંમતો 0, 1, 2, 3, 4, 5થી ચાલુ થાય. તો પહેલી સલાખા માટે 0 આવે, બીજી, ત્રીજી, ચોથી માટે તગડો લેવાનો.
हाँ जो तमे n -1/2 લેમડા वाली शरत लखेली हो तो पछी 1 थी चालू थाय तो पहली बीजी तीजी ने चौथी माटे ચોકડો लेवा बराबर है। तो ये तो अप्रकाशितનું कीधुं होय तो एम काळजी राखवानी कारण के 0 नंबरनी अप्रकाशित होय ज नहीं तो 0 ए पहली अप्रकाशित कहेवाय एकड़ो ए बीजी अप्रकाशित कहेवाय ख्याल आई गयो एटले पेलो 1/2 n + 1/2 वाली शरतमां काळजी राखवानी मित्रों। तो आ दाखलामां आ जे स्क्रीनशॉट लई लेजो बराबर लखी दो मित्रों। जो मित्रों एक मोस्ट टाइम दाखलो है अवारनवार बोर्डनी परीक्षा में पूछाय है लेमड़ा जेटली तरंग लंबाई धरावता प्रकाश साथे करेलो यंगनो 2 स्लिटनो प्रयोग अने आ 2 स्लिटना प्रयोग में પડદા उपरना जे बिंदुए पद तफावत પડદા उपरना जे बिंदुए पद तफावत लेमड़ा त्यो तीव्रता आईनी किंमत के लेवानी कीधी छे तो त्या तीव्रता के तो जे जग्याए पद तफावत λ/3 त्यो तीव्रता चलो આપણે ये तीव्रता आई डैश कहीए तो ये केटली આપણે शोधवानी छे बराबर। હવે આપણે याद करो कि यंगना प्रयोगमां कड़ा तफावत फाय होय तो तीव्रता I बराबर I0 cos स्क्वेर φ/2 આપણે આવું સૂત્ર ભણી ગયા છે કે ફાઈ જેટલો કળા તફાવત ધરાવતા બે તરંગો કોઈ બિંદુએ સંપાત થાય તો સંપાત બિંદુ આગળ તીવ્રતા શોધવાનું આ સૂત્ર છે પણ ફાઈને કળા તફાવત કહેવાય। હવે આપણને અહીંયા પદ તફાવત આપે છે તો જો હવે આપણે પહેલાં આની વાત કરીએ કે ભાઈ પદ તફાવત લેમડા તો કળા તફાવત કેટલું તો જો આપણે કળા તફાવત ગણી નાખીએ તો આપણે અગાઉ એક સૂત્ર લખાઈ હતું કળા તફાવત બરાબર 2π/λ ગુણ્યા પદ તફાવત પરથી કળા તફાવત ફાય શોધી કાઢીએ આપણે बराबर 2π/λ અને पद तफावत लेमड़ा तो लेमड़ा जतो रह्यो तो 2π तेथी तीव्रता I बराबर I0 cos स्क्वेर φ/2 और फाइनी जगह शू मूको मित्रों 2π माटे I0 cos स्क्वेर बगड़ो जतो रहे तो पाई माटे I0 cos पाई एटले -1 पण एनो वर्ग એટલે આપણો જવાબ આવે I0 પરંતુ આપણી રકમ તો શું કહેશે કે એક વખત તીવ્રતાને કે કહેજો તો I0 ને આપણે શું કહીએ કે તો આ પરિણામ નંબર 1 અને હવે પદ તફાવત આટલો લ્યો તો જો હવે આપણે પદ તફાવત બરાબર λ/3 ત્યારે कड़ा तफावत केटलो तो जो આપણે कड़ा तफावत आ सूत्रथी गणीए तो जो 2π/λ અને पद तफावत केटलो मूकजो λ/3 माटे जो લેમડા जतो रहो तो शू आवशे मित्रों 2π/3 आ वखते तीव्रता तो आ वखते तीव्रता આપણે I' कहीए तो जो आ सूत्रमां किंमत मूकीशुं આપણે I' बराबर I0 cos स्क्वेर φ/2 અને ફાઈની જગ્યાએ શું મૂકો મિત્રો 2π/3 જો બગડો જતો રહે તો I0 cos સ્ક્વેર φ/3 પણ જો I0 ની કિંમત k અને cos π/3 એટલે 1/2 પણ એનો વર્ગ માટે જો 1નો વર્ગ 1 નો 2નો વર્ગ 4 ऊपर के तो हमें अपनी तीव्रता I' કેટલી થઈ જશે ભાઈ k/4 तो पहला पद तफावत લેમડા હતો તો કે જવાબ હતો તો પદ તફાવત λ/3 હોય તો k/4 જવાબ થઈ જાય એટલે આપણે આ સૂત્ર ખાસ યાદ રાખજો મિત્રો પદ તફાવત ઉપરથી કળા તફાવત શોધવાનું સૂત્ર તો આ સૂત્ર ઉપરથી
પદ તફાવત લેમડાને સમતુલ્ય કળા તફાવત શોધી કાઢવાનો અને પદ તફાવત λ/3 ને સમતુલ્ય કળા તફાવત શોધી કાઢવાનો અને કળા તફાવતની કિંમત આ જગ્યાએ મૂકીને સાદુરૂપ આપી દેવાનું. તમારો જવાબ આવી જાય. તો આપણો જવાબ છે મિત્રો. ચલો સ્ક્રીનશોટ લઈને લખી દેશું. ચલો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો જુઓ. દાખલો 10.6. યંગના 2 સ્લિટના પ્રયોગમાં વ્યતિકરણ સલાખાઓ મેળવવા માટે 650 નેનોમીટર, એટલે જો આપણે માહિતી નોંધીએ મિત્રો, 650 નેનોમીટર અને 520 નેનોમીટર તરંગ લંબાઈઓ ધરાવતા આ 2 પ્રકારની તરંગ લંબાઈઓ ધરાવતા પ્રકાશ કિરણપુંજનો ઉપયોગ કરો. એટલે વારા પરથી ઉપયોગ કરવાનો. તો એક કામ કરીએ, આને λ1 કહીએ, આને λ2 કહીએ. જો નેનોમીટરના મીટર કરવાના, 650 × 10⁻9 મીટર. આના પણ મીટર કરવાના, તો 520 × 10⁻9 મીટર. બરાબર. તો પહેલો પ્રશ્ન એ 650 નેનોમીટર તરંગ લંબાઈ માટે, એટલે કે આ λ1 તરંગ લંબાઈ માટે પડદા ઉપરની ત્રીજી પ્રકાશિત સલાખાનું મધ્યસ્થ અધિકતમથી અંતર શોધો. એ સિવાય જો અહીંયા નીચે 2 સ્લિટ વચ્ચેનું અંતર આપણને આપેલું છે, આપણા પુસ્તકની અંદર આ છપાવવાનું રહી ગયું છે, તમે લખી કાઢજો. મિલીમીટરના મીટર 2 × 10⁻3 અને સ્લિટથી પડદાનું અંતર 120 સેન્ટીમીટર એટલે 1.2 મીટર. પુસ્તકમાં રકમમાં આ ચોપડીમાં આ વાક્ય લખાવાનું રહી ગયેલું છે મિત્રો, તો તમે ઉમેરી દેજો. તો જો હવે આપણે પહેલાં એ પ્રશ્નની વાત કરીએ મિત્રો. જો એ પ્રશ્ન 650 નેનોમીટર તરંગ લંબાઈ માટે, એટલે 650 એટલે λ1 માટે પડદા ઉપરની ત્રીજી પ્રકાશિત, તો આ 0 નંબરની પહેલી, બીજી ને આ ત્રીજી, તો આ ત્રીજી પ્રકાશિત સલાખાનું અંતર શોધવાનું છે. તો જો λ1 પ્રકાશ માટે ત્રીજી એટલે n = 3 પ્રકાશિત સલાખા જો x અંતરે મળે તો આ મધ્યસ્થ અધિકતમ એટલે પ્રકાશિત, તો આ વચ્ચોવચ્ચની પ્રકાશિત સલાખાથી એનું અંતર, જેને આપણે પ્રશ્નોમાં x કહીએ છીએ, કોઈ વિદ્યાર્થીને x3 કહેવું હોય તો પણ કહેવાય, તો એ x મળે તો જો આપણે ગણીએ. હવે પહેલાં તો પ્રકાશિત સલાખાની વાત છે મિત્રો. તો પ્રકાશિત સલાખા માટે યંગના પ્રયોગમાં પદ તફાવત xd/d બરાબર શું થાય? n λ. જો n બરાબર 0 1 2 3, 0 એટલે મધ્યસ્થ, આ પહેલી પ્રકાશિત, બીજી ને ત્રીજી, એમ. બરાબર. તો હવે આપણે x શોધવો છે. તો x બરાબર n λ D/d. પણ આપણે કયો પ્રકાશ વાપરવાનો? λ1. એટલે લેમડાની જગ્યાએ આપણે λ1 લખીશું. એટલે આપણું સૂત્ર આ રીતે પણ લખાય, n λ1 d/d. ચલો કિંમતો મુખ્ય મિત્રો. બોલો, n ની કિંમત 3, λ1 ની કિંમત 650 × 10⁻9, કેપિટલ D 1.2, સ્મોલ d ની કિંમત 2 × 10⁻3. કેલ્ક્યુલેટરથી આનું સાદુરૂપ આપો તો 1.17 × 10⁻3 મીટર અથવા 1.17 મિલીમીટર. તો પહેલાં એ પ્રશ્નનો જવાબ આવી ગયો મિત્રો. તો આમ 650 નેનોમીટર તરંગ લંબાઈવાળા પ્રકાશ માટે પડદા ઉપરની ત્રીજી પ્રકાશિત સલાખાનું મધ્યસ્થ સલાખાથી અંતર તમને મળી ગયું. બરાબર. ચલો આટલાનો સ્ક્રીનશોટ લઈ લેશો પહેલાં અને લખી દેજો. હવે બીજો પ્રશ્ન જુઓ. ચલો આપણે બીજો પ્રશ્ન ગણવો છે મિત્રો. પહેલાં હું કાઢી નાખું મિત્રો, સ્ક્રીનશોટ લઈ લેજો. જો મિત્રો હવે આપણો બીજો પ્રશ્ન, જો આપણે અગાઉ આવું એક ભણેલા કે ભાઈ 2 ક્રમિક સલાખા વચ્ચેનું અંતર બીટા λD/d પર આધાર રાખે. જો તરંગ લંબાઈ ઘટે મિત્રો, 2 સલાખા, જો વપરાયેલા પ્રકાશની તરંગ લંબાઈ ઘટે તો આ 2 સલાખા વચ્ચેનું અંતર ઘટે. એટલે અત્યારે જે આટલા અંતરે સલાખાઓ રચાય છે એના બદલે થોડી નજીક સલાખાઓ રચાય. એટલે એ સંજોગોમાં વધારે તરંગ લંબાઈવાળા પ્રકાશ માટે જો સલાખાઓ છૂટી રચાય તો ઓછી તરંગ લંબાઈનો પ્રકાશ વાપરો
તો આ સલાખાઓ નજીક નજીક રચાય, એમ નજીક નજીક રચાય. તો જો તમને પ્રશ્ન પૂછ્યો છે કે આ બંને તરંગ લંબાઈઓને કારણે મળતી પ્રકાશિત સલાખાઓ એકબીજા ઉપર સંપાત થાય. સંપાત થાય એટલે જો આપણે આની 0 નંબરની બરાબર અહીંથી ઓછામાં ઓછા એવા કયા અંતરે સંપાત થાય. હવે જો અહીં સલાખાઓ નજીક નજીક એટલે આવી વાત થાય. જો હું કહેવા માગું છું કે પહેલાં તમે જુઓ કે તરંગ લંબાઈ વધુ હોય તો આ સલાખા વચ્ચેનું અંતર વધુ હોય, પણ હવે તરંગ લંબાઈ ઘટે તો સલાખા વચ્ચેનું અંતર ઘટે. તો જો સલાખાઓ આમ નજીક નજીક આવી જાય તો કોઈ એક જગ્યાએ એવી હશે કે જ્યાં બંનેની સલાખાઓ કમ્પ્લીટલી એકબીજા ઉપર સંપાત થતી હશે, તો એ ઓછામાં ઓછું અંતર શોધવાનું છે. હવે પહેલાંની કયા નંબરની સલાખા સંપાત થાય આપણને ખબર નથી. એટલે જો આપણે પહેલાં આવું ધારી લઈએ કે ધારો કે λ1 પ્રકાશની n1 ક્રમની પ્રકાશિત સલાખા જો રચાય છે ત્યાં જ λ2 પ્રકાશની n2 ક્રમની પ્રકાશિત સલાખા સંપાત થાય છે, એટલે રચાય છે, એટલે બે ભેગી થાય છે, એટલે એ જગ્યાએ ભેગી થાય છે. બરાબર. તો જો હવે પ્રકાશિત સલાખા માટે મિત્રો xd/d બરાબર L લેમડા. પણ અહીં મિત્રો જો આપણે પ્રકાશની તરંગ લંબાઈ બદલવાની છે અને એના કારણે પેલો નંબર બદલાઈ જાય છે. હવે સંપાત થતી હોય કે ભાઈ અહીંથી પહેલાંની 4થા નંબરની જે હશે તો પહેલાંની 5મા નંબરની છે કે 6ઠ્ઠા નંબરની છે, તો પછી સંપાત થતી હોય તો બંને માટે આ અંતર x કેવું હોય? સરખું. એટલે અહીં x અચળ છે, બે સ્લીટ વચ્ચેનું અંતર પણ અચળ છે, સ્લીટથી પડદાનું અંતર d પણ અચળ છે. એટલે એ 3 વસ્તુ તો તમે બદલી જ નથી, ખાલી તરંગ લંબાઈ બદલી છે તો નંબર બદલાઈ જાય. તો અહીં x dd અચળ, તો આ 3 પદ અચળ, તો આપણે લખી શકીએ તેથી n લેમડા બરાબર અચળ. એનો મતલબ કે નંબર અને તરંગ લંબાઈનો ગુણાકાર અચળ. તો પહેલા કિસ્સામાં નંબર n1 તરંગ લંબાઈ λ1 લેમડા, બીજા કિસ્સામાં λ2 અને n2, પણ અચળનો મતલબ સરખું, બદલાવું ન જોઈએ. તેથી n1 λ1 બરાબર n2 λ2. તેથી ચલો n2 ને નીચે લાવો તો n1/n2 અને ઓને પહેલ બાદ લઈ જાઓ તો શું થાય મિત્રો? λ2/λ1. અને λ2ની કિંમત 520 ગુણ્યા 10⁻9, પહેલાંની કિંમત 650 ગુણ્યા 10⁻9. જો 10⁻9 ઉડી જાય, 0 ઉડી જાય, 13×4 = 52 અને 13×5 = 65. તો આમ n1/n2 બરાબર 4/5. એટલે ગુણોત્તર આટલો આવ્યો. 8 દશાંશે થાય, કારણ કે 8/10 એટલે 4/5. એટલે પહેલાંની 4થી તો બીજાની 5મી હશે, તો એક એ જગ્યાએ ભેગી થાય. પછી પહેલાંની જો 8મી રચાય તો બીજાની 10મી રચાય. એ રીતે 12મી અને 15મી લો તો એ પણ આપણને ઓછામાં ઓછા અંતરે, સૌથી નજીકના અંતરે કીધું છે, તો નજીકમાં આ જ આવે. બરાબર. એટલે આ નહીં લેવાની આપણે. તો જો હવે આપણે કહી શકીએ મિત્રો, 1 મિનિટ શાંતિથી તમે લખી દેજો. આમ જો n1 બરાબર 4 તો n2 બરાબર 5, અને આ બંને x અંતરે ધારો કે સંપાત થાય છે. આમ n1 બરાબર 4 અને n2 બરાબર 5 બંને x અંતરે સંપાત થાય તો હવે આપણે x શોધી કાઢીએ. તો જો xનું સૂત્ર કરતા બનાવો, x બરાબર n લેમડા કેપિટલ D/d. આ dy લઈ જાઓ ને d નીચે લો. જો તમે λ1 તરંગ લંબાઈનો પ્રકાશ વાપરો તો n1 લખવાનું. માટે જો અહીંયા કોઈ વિદ્યાર્થી n1
લેમડા આ ડી તો બદલતા નથી, આ બદલતા નથી. જો કોઈ વિદ્યાર્થી N2 લે તો પછી લેમડા 2 લેવાનું, આ તો બદલતા નથી. અને સંપાત થાય છે એટલે એક્સ તો સરખું જ આવવાનું છે. તો જો હવે કિંમત મૂકી દઈએ મિત્રો. તેથી એક્સ બરાબર બોલો N1 કેટલા આવ્યા? 4. લેમડા 1 કેટલો લેશો? તો લેમડા 1 આપણો 650 ગુણ્યા 10⁻9. કેપિટલ ડી 1.2, સ્મોલ ડી તો સ્મોલ ડીની કિંમત 2 ગુણ્યા 10⁻3. તો જો આનું સાદુરૂપ આપો મિત્રો તો 1.56 ગુણ્યા 10⁻3 મીટર આવશે, યાની કે 1.56 મિલીમીટર. તો આમ 1.56 મિલીમીટર અંતરે પહેલા પ્રકાશની ચોથી રચાશે, પણ જો એ પ્રકાશ કાઢી નાખીને પેલો પ્રકાશ વાપરો તો એ જ જગ્યાએ બીજા પ્રકાશની 5મી રચાય. બોલો ક્લિયર? તો આ રીતે આપણે એક્ઝામ્પલ ગણવાનું. એટલે પહેલાં તમારે પ્રકાશી સલાકાની શરત લખીને આ 3 અચળ એટલે આવું ટૂંકું સૂત્ર, પછી આના પરથી નંબર શોધી કાઢવાનો, પછી ફરી પાછું આ સૂત્ર વાપરીને અંતર એક્સ ગણી નાખવાનું. બરાબર? જો પેલું તમે લેમડા 2 N2 લો તો જવાબ તો આ જ આવશે, કારણ કે સંપાત થશે એટલે અંતર બદલાવાનું નથી. ચેક કરવું હોય કરી લેજો. તો ચલો સ્ક્રીનશોટ લઈ અને લખી દેશો મિત્રો.